ગુજરાત સરકારે યુસીસી માટે કમિટીની રચના કરતા કોંગ્રેસે પ્રતિક્રિયા આપી। સરકારે નિષ્ફળતા ઢાંકવા યુસીસી માટે કમિટીની રચના કરી છે। મનીષ દોશીએ આ પ્રહાર કર્યા। ધ્યાન ભટકાવવા આ નિયમ લાગુ કરવા માટેની કવાયત કરી છે। દેશનું સર્વશ્રેષ્ઠ બંધારણ બાબા સાહેબે આપ્યું છે। 2018માં લો કમિશનર સમાન સિવિલ કોડની દરખાસ્ત ફગાવી હતી। યુનિફોર્મ હેલ્થ કોડ લાગુ કરવાની જરૂર છે। ભેદભાવ વગર ન્યાય મળે તે માટે યુનિફોર્મ લો કોડ લાગુ કરવાની જરૂર છે। જ્યારે ચૂંટણી આવે ત્યારે સરકાર આ પ્રકારની નોટંકી કરે છે। મૂળભૂત લાભ આપવાને બદલે લોકોનું ધ્યાન ભટકાવે છે। સરકાર યુસીસીને લઈને જે કમિટીની રચના કરવામાં આવી છે તેને લઈને કોંગ્રેસે આ પ્રહાર કર્યા છે। ગુજરાતમાં ખરેખર લાગુ કરવું હોય તો યુનિફોર્મ સર્વિસ કોડ લાગુ કરવાની જરૂર છે। એટલે કે સમાન કામ સમાન વેતનની જરૂર છે। એ કાયદો લાગુ કરો અને ગુજરાતના લાખો યુવાનોને ન્યાય આપો। ગુજરાતમાં ખરેખર જરૂર છે યુનિફોર્મ એજ્યુકેશન કોડની જરૂર છે। એટલે કે તમામને શિક્ષણનો અધિકાર મળે। ગુજરાતના નાગરિકોને એ દિશામાં કામ કરવાની જરૂર છે। ખરેખર સરકારની નીતિને નિયત સાફ હોય ગુજરાતના નાગરિકો માટે તો યુનિફોર્મ હેલ્થ કોડની સરકારે લાગુ કરવાની જરૂર છે, જેથી કરીને ગુજરાતના નાગરિકોને ગુજરાતીઓને આરોગ્ય સેવા સારી મળી શકે।